આજનો વિડીયો દરેક મહિલા માટે ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો, કારણ કે આજની દરેક ટિપ્સ છે જે તમે ક્યારેય નહીં જોઈ હોય અને તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો ચાલો શરૂ કરીએ વિડીયો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। તો જોઈએ ટીપ નંબર 1। તો જનરલી આપણે ઘરમાં ચા બનાવીએ તો આ ચાની ભૂકીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ। દરેક ઘરમાં સવારે ચા તો બનતી જ હોય છે, તો આ ચાની ભૂકીને આપણે ફેંકી દઈએ, તો તેને ફેંકી દેવાના બદલે આ રીતે ભૂકીને આપણે ધોઈ નાખીએ જુઓ, અને તેટલી વાર સુધી ધોવાની છે કે જે આ પાણી હોય તેમાંથી ચા નીકળી જાય અને ચોખ્ખું પાણી આવવા લાગે ત્યાં સુધી આપણે આ ભૂકીને ધોઈ લઈએ। હવે આ ચાની ભૂકીને તમે ઘરના પ્લાન્ટ્સમાં નાખી શકો છો, તો આ એક ખાતરનું કામ કરી શકે છે। તો આ રીતે તમે ચાની ભૂકીનો ઉપયોગ કરી શકો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો તેના માટે મેં એક લાકડીનો ટુકડો લીધેલો છે। તમારા પાસે પ્લાસ્ટિકનો ટુકડો હોય તો તમે તે પણ લઈ શકો છો, અને અહીં મેં આ લાકડીના ટુકડામાં કલર કર્યો છે, તમે એમને એમ પણ રાખી શકો। ત્યાર પછી આપણે જે આ રીતનો રૂમાલ જે રસોડામાં મસૂદા તરીકે વાપરતા હોય તે રૂમાલ આપણે લેવાનો છે। તો આ રીતનો સાફ સફાઈ માટેનો જે રૂમાલ આપણે યુઝ કરતા હોય તે લઈએ, અથવા તો તમે નેપકિન પણ લઈ શકો છો। હવે આ રૂમાલને આ રીતે આપણે લાકડીમાં લગાવી દઈએ। ત્યાર પછી કોઈ પણ આ રીતની બોટલ હોય ને તેનું ઢાંકણ લઈએ, અને તે ઢાંકણને આ રીતે ફિટ બંધ કરી દઈએ જુઓ। તો આ રીતનું તમે એક ડસ્ટર બનાવી શકો છો, ઝાપટિયું જેને કહેવાય તે બનાવી શકો છો। તો આનાથી ઘરમાં જે પણ ફર્નિચર હોય, સોફા વગેરે તમે આ રીતે ઝાપટી અને સાફ કરી શકો છો જુઓ। ખૂબ જ સરસ એવું આ એક ઝાપટિયું બનીને રેડી થઈ જશે। તો આ રીતે તમે લાકડીના ટુકડા અને રૂમાલ વડે આ રીતે જે આ ઓર્ગેનાઇઝર બનાવી શકો છો। તો આઈ હોપ આ આઈડિયો તમને ખૂબ પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો નેક્સ્ટ આઈડિયા છે મિક્સરને લઈને। તો ઘણી વખત મિક્સર ખૂબ જ ગંદુ થઈ જતું હોય છે, તો મિક્સરમાં જ્યારે આ રીતે ગંદકી લાગી જાય તો તેને સાફ કરવું ખૂબ અઘરું થઈ જતું હોય છે, અને સ્ક્રબરથી પણ તેને સાફ નથી કરી શકાતું। ઘણી વખત તેમાં દાગ પણ લાગી ગયેલા હોય છે, તો આપણે તેને કઈ રીતે સાફ કરી શકાય? તો પહેલાં તો થોડું પાણી લઈ અને આ મિક્સરનો જે પાર્ટ ગંદો છે તેને આપણે આ રીતે ભીનું કરી દઈએ, બરાબર। ત્યાર પછી એક નકામું બ્રશ લેવાનું છે। ત્યાર પછી તમે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરતા હોય તે પેસ્ટ લઈએ, અને ત્યાર પછી આ કોલગેટ પેસ્ટ અને બ્રશની મદદથી તમે આ રીતે જે મિક્સર ગંદી થઈ ગયેલું છે તેને તમે સાફ કરી શકો છો ખૂબ જ સહેલાઈથી। અમુક વખતે સાફ સફાઈ માટે સાબુ અથવા ડિટર્જન્ટ જે કામ ન કરી શકે ને એ કામ આ રીતની કોલગેટ જે હોય, ટૂથપેસ્ટ જે હોય તે કરી શકે છે। અને જો આ રીતના આપણે બ્રશનો ઉપયોગ કરીશું ને તો આ જે મિક્સર છે જ્યાં આપણે સ્ક્રબરથી ન પહોંચી શકાય ત્યાં આ બ્રશની મદદથી આ રીતે સાફ કરી શકાય છે। ખૂબ જ સરળ રીત છે। તો મિક્સરનો આ પાર્ટ આપણે બ્રશ વડે ક્લીન કરીએ, અને ત્યાર સિવાયનો જે બીજો ભાગ છે તેને તો આ રીતે આપણે સ્ક્રબરથી પણ સાફ કરી શકાય છે। આ રીતે આપણે સ્ક્રબરથી તેને સાફ કરી લઈએ। તમે જોઈ શકશો કે મિક્સર જેટલું ગંદુ હતું તેટલું જ નવું બની જશે। અને મિત્રો, તમારા પાસે પણ કોઈ આવા નવા આઈડિયા હોય, ટિપ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મારી સાથે એ પણ શેર કરી શકો છો। નેક્સ્ટ વિડીયોમાં તમારા નામ સાથે હું એ આઈડિયા જરૂરથી શેર કરીશ, અને તમે વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો ને તે પણ મને જરૂરથી તમારા શહેર અથવા ગામનું નામ જણાવશો। ત્યાર પછી આપણે એક ભીનું કાપડ કરી, ભીનું પોતું લઈ અને તેને લૂછી નાખીએ। તમે જોઈ શકો છો અહીં મિક્સર જે આપણું એકદમ નવું બની ગયું છે ને ખૂબ જ સરસ અને ખૂબ જ સહેલી એવી રીત। તો આ રીતે મિક્સર સાફ કરી શકાય છે। અહીં તમે બિફોર અને આફ્ટર પિક્ચર પણ જોઈ શકો છો, કેટલો ચેન્જીસ આવી ગયેલો છે। આઈ હોપ આ ટ્રીક, આ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે। હવે આ મિક્સરમાં જ આપણે બીજી ટ્રીક જોઈએ। તો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે મિક્સરમાં કંઈ દરતા હોય કે પીસતા હોય તો અચાનક મિક્સર બંધ થઈ જાય, તો આપણને એવું લાગે કે મિક્સર ખરાબ થઈ ગયું છે, બગડી ગયું છે, તો આપણે ઇલેક્ટ્રોનિકની દુકાને તેને આપણે રિપેર કરવા માટે આપી દઈએ। પરંતુ આપણે હવે તેને રિપેર કરવા માટે આપવાની જરૂર નથી, તેની તમને ખૂબ જ સહેલી રીત અહીં બતાવી દઉં। તો આ કોઈ બગડી ગયું કે ખરાબ થઈ ગયેલું મિક્સર નથી। તો જુઓ, તમે જોઈ શકશો કે મિક્સરમાં આ રીતનું નીચેના પાર્ટમાં એક બટન આપેલું હોય છે જો। તો જ્યારે પણ મિક્સર બંધ થઈ જાય અથવા તો બગડી જાય એવું લાગે ને, તો આ રીતના તમે આ બટનને ઓન કરશો ને તો તે ફરીથી ચાલુ થઈ જશે। અને આનું શું કારણ છે, શું રીઝન છે એ હું તમને જણાવી દઉં। ઘણી વખત એવું બને કે મિક્સરમાં આપણે જે પણ કોઈ વસ્તુ દરતા હોય, પીસતા હોય તો તેમાં લોડ વધી જાય, એમાં જે વસ્તુ વધારે થાય તો સરખી રીતે ન દરી શકાય, તો પણ આ બટન અહીંથી ઓફ થઈ જાય, અથવા તો ક્યારેય શોર્ટ સર્કિટની બીક રહે ને તો આ ઓટો પાવર કટ હોય તો તે શોર્ટ સર્કિટ ન થવા દે અને બટન અહીંથી બંધ થઈ જાય, તો આપણને એમ થાય કે આ મિક્સર અહીંથી બગડી ગયું, તો બગડી નથી ગયું। જ્યારે પણ એવું થાય તો આ રીતે તમે આ બટન ઓન ઓફ કરી જુઓ, મિક્સર ફરીથી ચાલુ થઈ જશે। છતાં પણ જો ચાલુ ન થાય ને તો ઇલેક્ટ્રોનિકની દુકાને તમે તેને રિપેર માટે આપી શકો છો। આ ટ્રીકની કેટલા લોકોને ખબર હતી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો આઈ હોપ આ આઈડિયા પણ તમને પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા।
તો ઘણી દીકરીઓ એવી હોય જે રોટલી બનાવતા શીખતી હોય હજી, તો તે સરસ રીતે પરફેક્ટલી રોટલી વણી ન શકે, સરખો ગોળ આકાર આ રીતે આપી ન શકે. તો ક્યાંક જગ્યાએ રોટલી જાડી રહી જાય, અમુક જગ્યાએ કોર પાતળી થઈ જાય, એવું બનતું હોય. અને અમુક વખત જો ઘઉં ખરાબ આવી ગયા હોય ને, તો આપણાથી પણ આ રીતની રોટલી અથવા પરોઠા થેપલા વણવામાં કોર ફાટી જતી હોય છે. તો તેના માટે આ ઉપાય કરી શકાય. તમે જે પણ માપના પરોઠા, થેપલા, રોટલી બનાવતા હોય ને, તે માપનું આપણે એક ડબ્બાનું ઢાંકણ લઈએ અને તે ઢાંકણને આ રીતે રાખી અને થોડું પ્રેસ કરીએ, તો તમે જોઈ શકશો કે સરસ મજાની રોટલી કે થેપલા જે હોય તે ગોળ થઈ જશે. તે સિવાય ઢાંકણની બહાર બીજો જે એક્સ્ટ્રા લોટ છે તેને આ રીતે કાઢી લઈએ અને ફરીથી બીજા થેપલા કે રોટલીમાં આપણે વાપરી શકાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અહીં ગોળ શેપમાં રોટલી થેપલું બની ગયું છે. તો આ રીતે જો બિગનર્સ હોય તો તે આ રીતના વણતા શીખી શકે છે. તો જે દીકરીઓ અત્યારે રોટલી બનાવતા હજી શીખી જ રહી છે તેઓ માટે તો આ આઈડિયા ખૂબ જ બેસ્ટ છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે ઘરમાં સાફ સફાઈ માટે એસિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે એસિડને જનરલી બધા આ રીતે જે હોય છાંટી અને તેનો ઉપયોગ કરતા હોય છે, જેને કારણે શું થાય કે એસિડના તેજાબના દાગ રહી જાય. જ્યારે આપણે સાફ કરીએ ને છતાં પણ તેના દાગ એમને એમ રહી જતા હોય છે. અને જો તમારા ઘરમાં નાનું બાળક હોય ને તો એસિડનો ઉપયોગ કરવાનું અવોઇડ જ રાખવું જોઈએ. તેના બદલે તમે લીંબુ, સાજીના ફૂલ અને મીઠું 3 મિક્સ કરી અને ઉપયોગમાં લઈ શકો. તો મેઇન ટોપિક પર આવીએ કે જો એસિડનો ઉપયોગ કરવાથી આ રીતના દાગ રહી જતા હોય તેવું ન બને, તો તેના માટે તમે શું કરી શકો, આપણે એક મગમાં આટલું પાણી લઈએ અને તે પાણીમાં આ એસિડને આપણે મિક્સ કરીએ, આ તેજાબને તેમાં મિક્સ કરીએ અને ત્યાર પછી તે પાણીને આપણે આ રીતે જ્યાં સાફ કરવાનું છે તેમાં ઢોળી અને તેને સાફ કરીએ. જેથી કે શું થશે કે તે વસ્તુ સરસ સાફ થઈ જશે. તમે જો આનાથી વોશ બેસિન સાફ કરતા હોય અથવા તો ફળિયું પણ ઘણી વખત આ રીતનું એકદમ કાળું થઈ જાય ને, તો તમે એનાથી આ રીતના સાફ કરી શકો છો. આ રીતે પાણીમાં થોડું એસિડ મિક્સ કરી અને આપણે સફાઈ કરવાથી ટાઇલ્સ કે ફળિયું એકદમ સરસ ચોખ્ખું થઈ જાય છે. અને તમે જોઈ શકો છો જ્યાં આપણે એમને એમ એસિડ છાંટ્યું હતું ને ત્યાં આ રીતના ધબ્બા થઈ ગયા છે, દાગ થઈ ગયા છે. તો ક્યારેય પણ આ રીતના એકલા એસિડનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીંતર આ રીતના સ્ટેન્સ, આ રીતના દાગ રહી જશે. તો જ્યારે પણ આપણે એસિડ વાપરીએ તો પાણીમાં મિક્સ કરીને જ વાપરીએ. જુઓ, ત્યાર પછી આપણે ચોખ્ખું પાણી આ રીતના રેડી અને ત્યાં સાફ કરી નાખીએ, તો જે ટાઇલ્સ છે અથવા તો જે ફળિયું છે એકદમ ચમકદાર બની જશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સ્ટેપ. તો દરેકના ઘરમાં આ રીતનું બેડું હોય જ છે. તો આ જે બેડું હોય ને તેમાં અમુક સમયે એવું થાય કે ક્ષારના આ રીતના દાગ થઈ જતા હોય છે, જે સતત પાણી ભરેલું રહે ને, તો આ રીતના તેમાં ટપકા ટપકા ડોટ જેવા દાગ થઈ જતા હોય છે, જેને આપણે સાફ કરીએ ને છતાં પણ તે નીકળતા નથી. અને જ્યારે આપણે સાફ કરીએ ત્યાર પછી ફરીથી આ રીતના તેમાં ધબ્બા લાગી જતા હોય છે. તો તેના માટે આપણે અહીં આ રીતનો એક પાવડરનો ઉપયોગ કરી શકાય છે. આ જે પાવડર છે હોમમેડ પાવડર છે. આ હોમમેડ પિતાંબરી પાવડર મેં અહીં બનાવેલો છે. અને આ પાવડર આપણે કઈ રીતે બનાવીશું તે પણ હમણાં આપણે આગળ વિડીયોમાં જોઈશું. તે પહેલાં તો આપણે જોઈએ કે આનાથી સાફ કરવાથી કઈ રીતનું રિઝલ્ટ મળે છે. જ્યારે આપણે આ હોમમેડ પાવડરનો ઉપયોગ કરીશું ને તો આ બેડાને તમે જોઈ શકશો કે ખૂબ જ નવું, એકદમ ચમકદાર હીરા જેવી ચમક આમાં આવી જશે અને સ્ટીલ એકદમ નવું બની જશે. તો આ રીતે આપણે આ હોમમેડ પાવડરથી આપણે આ હાંડો અને ગાગર છે તેને આપણે સાફ કરી લઈએ. કોઈ પણ વાસણ એવા હોય ને કે જેમાં ક્ષાર લાગી ગયો હોય, ક્ષારના ટપકા થઈ ગયેલા હોય, તો તેને તમે આ હોમમેડ પિતાંબરી પાવડરથી સાફ કરવાનો આગ્રહ રાખશો ને તો વાસણ એકદમ નવા થઈ જશે. અને જો નવા વાસણ હશે તો ક્યારેય જૂના જ નહીં થાય અને તે નવા ને નવા બન્યા રહેશે. તો હંમેશા આ પાવડરથી તમે વાસણ સાફ કરવાનો આગ્રહ રાખો તો ખૂબ જ સરસ મજાના વાસણ થઈ જશે. હમણાં તમે રિઝલ્ટ પણ જોઈ શકશો કે આ જે હાંડો અને ગાગર છે, જે બેડું છે, તે એકદમ નવું બની જશે. તો જુઓ, હવે આપણે તેને પાણીથી સાફ કરી નાખીએ અને જોઈએ રિઝલ્ટ. તો જો તમે જોઈ શકશો કે પાણીથી સાફ કરતાં જ તેમાં એક જાતની એક નવી ચમક આવી ગઈ છે. જાણે આપણે આ બેડું નવું ખરીદ્યું હોય ને તેવો જ તેનો લુક આવી ગયો છે, હીરા જેવી ચમક આમાં આવી ગઈ છે. અને બેડામાં તો આપણે સતત પાણી ભરેલું રહેતું હોય તો તેને આપણે સાદા ડિશવોશથી સાફ કરીએ તો તેનો એટલું રિઝલ્ટ ન આવે. પરંતુ જો તમે આ પાવડરથી તેને સાફ કરશો તો ખૂબ જ સરસ અને આ નવું સ્ટીલ બની જશે. છે ને ખૂબ જ સરસ અસરકારક આઈડિયા. તમે જોઈ શકો છો અહીં બેડું એકદમ નવું બની ગયું છે. તો હવે વાત કરીએ કે આ પિતાંબરી પાવડર આપણે હોમમેડ ઘરે કઈ રીતે બનાવી શકાય છે, તેના માટે શું શું વસ્તુ જોઈએ. તો અહીં મેં એક મિક્સર જાર લીધેલી છે. હવે આપણે તેમાં 1 ચમચો લોટ એડ કરીએ. જો અહીં આપણે ઘઉંનો લોટ લેવાનો છે. ત્યાર પછી આપણે 1 ચમચી લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ એડ કરીએ. લીંબુના ફૂલ એડ કર્યા પછી 1 ચમચી આપણે અહીં મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી 1 ચમચી સાજીના ફૂલ ઉમેરવાના છે.
જો આ રીતે સાજીના ફૂલ ઉમેરીએ. ત્યાર પછી તમે જે પણ વોશિંગ પાવડર, કપડાં ધોવા માટેનો જે પણ પાવડર વાપરતા હોય તે 1 ચમચી આપણે એડ કરીએ. હવે જે પિતાંબરી પાવડર હોય તેનો કલર થોડોક રતાશ ઉપર હોય તો તેના માટે મેં અહીં ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે. આપણે અડધી ચમચી જેટલો તેમાં ફૂડ કલર એડ કરી દઈએ, જેથી કે આપણે ઓરિજિનલ બહારથી જે પિતાંબરી પાવડર લાવતા હોય તેવો જ કલર એમાં આવી શકે. હવે બધી જ વસ્તુઓને મિક્સ કરી અને આ રીતે મિક્સરમાં આપણે પીસી લઈએ. તમે જોઈ શકો છો બહાર જેવો જ પિતાંબરી પાવડર ઘરે રેડી થઈ ગયેલો છે અને આનું રિઝલ્ટ તો બહારના પિતાંબરી પાવડર કરતાં 3 ગણું સારું છે. એ તો તમે લાઈવ હમણાં બેડું સાફ કર્યું ત્યારે જોયું જ છે. તો આ રીતે તમે હોમમેડ પિતાંબરી પાવડર બનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયો આઈડિયા તમને વધુ પસંદ આવ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.